ગોપાલ ગ્રામમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ગામમાં વિવિધ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના વિવિધ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા પવિત્ર હેતુથી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો। મહિલા મંડળ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે ગોપાલ ગ્રામના પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તથા નીલકંઠ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મેરામભાઈ વાળાએ જણાવ્યું હતું કે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે। મહિલા મંડળ દ્વારા રાસ ગરબા, સત્સંગ અને મહાયજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો તથા ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો। હું ગોપાલ ગ્રામ નીલકંઠ મહાદેવ મંદિરના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। આજે અમારા ગામની અંદર આ જે ભોળાનાથનું બીજું સ્વરૂપ નીલકંઠ મહાદેવ મંદિરની શિવલિંગનું આજે પૂજા વિધિ અને આ બધું રાખેલ છે ગામ માટે, અને ગામને ખોટી રીતે દોષમાં ન આવવું પડે। ગર્ભગૃહની અંદર ગામમાં આપણે કાછડીવાળી નાહી ધોઈ અને પછી જઈ શકાય, અથવા પૂજારીએ ચડાવ્યા પછી કરાય નહીં। આવું બધું દોષ ન લાગવાના કારણે એક બીજું સ્વરૂપ ભોળાનાથનું આપણે અહીંયા ભૈરવ દાદાની બાજુમાં પ્રાગટ્ય કર્યું છે।